મોર્નિંગ. હું અંસારી દેશમાં 11 સાયન્સની વિદ્યાર્થીની શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મારો આજનો પ્રોજેક્ટ છે સ્માર્ટ અપગ્રેડેડ વોક એન્ડ ગ્રેબ સ્ટિક. વૃદ્ધો તથા દિવ્યાંગો જેવા લોકોની સંભાળ માટે 2 વ્હીલ બેઝ આંગળીના પંજા અને વાયરલેસ રિમોટ કંટ્રોલવાળી સ્માર્ટ અપગ્રેડેડ વોક એન્ડ ગ્રેબ સ્ટિક. આપણી બજારમાં આસપાસ જે સામાન્ય ગ્રેબર વોકિંગ સ્ટિક મળે છે તેની મુખ્ય સમસ્યા એ છે કે ગંભીર બીમારીથી પીડાતા લોકો અથવા જે લોકો ચાલી નથી શકતા, વૃદ્ધો કે લકવાગ્રસ્ત લોકોને પોતાના ઓરડામાં પડેલી વસ્તુઓ જેવી કે દવા, ગ્લાસ અને પુસ્તકોની જેવી પ્રાથમિક વસ્તુઓને ઉપાડવા માટે પોતાના પરિવારજનો પર નિર્ભર રહેવું પડે છે. બજારમાં મળતા સાધારણ ગ્રેબર વોકિંગ સ્ટિક કે વોકર ફક્ત ચાલવામાં અને વસ્તુઓ ઉપાડવામાં મદદ કરે છે. તેનું બટન કઠણ હોવાને લીધે વૃદ્ધો તેને દબાવી શકતા નથી અને લકવાગ્રસ્ત લોકો કે વૃદ્ધો તેને દબાવી શકતા નથી અને તેના દ્વારા કોઈ નાજુક કે કોમળ વસ્તુને ઉપાડવામાં આવે તો તૂટી કે પચકી જાય છે. પરંતુ સ્માર્ટ અપગ્રેડેડ ગ્રેબ સ્ટિકમાં એવા ફીચર્સ ઉમેરવામાં આવે છે કે જે આ સ્ટિકને સ્માર્ટ બનાવે છે. 5 આંગળીઓવાળી બાયોમેટ્રિક પંજો. સામાન્ય ચીપિયાના બદલે માણસના હાથ જેવી 5 લવચીક આંગળીઓ હશે કે જે વસ્તુને ચારે તરફથી કુદરતી પકડ આપશે. અને સાથે જ આનામાં સ્માર્ટ સેન્સર પડાવેલું હશે કે જે આંગળીઓના ટેરવા પર પ્રેશર સેન્સર કે જે આંગળીના ટેરવાના આગળ પ્રેશર સેન્સર લાગેલું હશે કે જેથી પુસ્તકો જેવી વસ્તુઓ ફાટ્યા વગર અને કાચની વસ્તુઓ તૂટ્યા વગર યોગ્ય દબાણથી પકડાશે. 2 વ્હીલ વોકર બેઝ હશે આ લાકડી. લાકડીના નીચેના ભાગમાં 2 મજબૂત પૈડા આવેલા હશે કે જેથી દર્દીઓને લાકડી ઉઠાવવાની જરૂર ન પડે અને તેઓ તેમની પર વજન ટેકવીને વોકરની જેમ આત્મનિર્ભર થઈને ચાલી શકે. અને સૌથી મહત્વનો ફીચર કે જે આ લાકડીને સ્માર્ટ બનાવે છે, વાયરલેસ વોઇસ કંટ્રોલ. બ્લૂટૂથ મોડ્યુલની મદદથી દિવાલ કે સોફા નડતા હોવા છતાં 10 થી 15 મીટરના નક્કી કરેલ વિસ્તારમાં દૂરથી અવાજ આપતા આ દ્વારા લાકડી કંટ્રોલ થશે. ઓટોમેટિક બ્રેક સેન્સર. નીચે લાગેલા અલ્ટ્રાસોનિક સેન્સરમાં સામે દિવાલ કે ફર્નિચર આપતા લાકડીના નીચે જે અલ્ટ્રાસોનિક સેન્સર લાગેલું હશે કે જેથી દિવાલ કે ફર્નિચર સામે આપતા જ લાકડીને 10 થી 15 સેન્ટીમીટર દૂરથી આપમેળે જ રોકી દેશે કે જેથી લાકડીને કોઈ પણ જાતની નુકસાન નહીં થાય. હવે આ સ્માર્ટ અપગ્રેડેડ ગ્રેબ સ્ટિકના બનાવવા માટે ખૂબ જ ઓછા સાધનોની જરૂર પડે છે કે જેમ કે ઓડિયો નેનો V3 એટલે કે ચીપ મગજ, MGNN6R મેટલ ગિયર સર્વો મોટર, HC05 બ્લૂટૂથ મોડ્યુલ, HC-SR04 અલ્ટ્રાસોનિક સેન્સર, 2 રોલિંગ પૈડા અને એલ્યુમિનિયમની પાઇપ, 4 વોલ્ટની રિચાર્જેબલ બેટરી અને વાયર્સ. અને જેટલા ઓછા આના સાધનો છે તેટલા જ સહેલા રીતે આપણે આ સ્ટિકને આપણી રીતે બનાવી શકીએ છીએ. એક લાંબી અને પ્રીમિયમ એલ્યુમિનિયમની વોકિંગ સ્ટિક લો. લાકડીના નીચે 2 પૈડા અને 5 આંગળીવાળી પંજો ફિટ કરો. પંજાના વાયરના પાઇપની અંદરથી લાવીને હેન્ડલ પાસેથી સર્વો મોટર સાથે બાંધો. સેન્સર્સ અને બ્લૂટૂથ વાયર્સને આર્ડુઇનો નેનો ચિપ સાથે પ્લગ કરો. લેપટોપથી કોડ અપલોડ કરીને મોબાઈલ એપ વડે કનેક્ટ કરો. હવે આ પ્રોજેક્ટથી ઘણો જ મોટો ફાયદો થાય છે અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે વૃદ્ધો આત્મનિર્ભર બની શકે છે. લકવાગ્રસ્ત લોકો, અશક્ત લોકો કે જે ચાલી નથી શકતા, હવે તે પોતાના પરિવારની મદદ વગર એ વસ્તુને ઉપાડી શકશે અને આત્મનિર્ભર બનશે. આટલું એડવાન્સ કે જે પેલા ગ્રેબર સ્ટિક કરતાં વધારે લક્ષણો છે અને પ્રીમિયમ એલ્યુમિનિયમની બોડી, સ્ટીલ વાયર અને મેટલ ગિયર મોટર હોવાના કારણે આ ડિવાઇસ બજારની બ્રાન્ડેડ પ્રોડક્ટ જેવું મજબૂત બનશે અને 3 થી 5 વર્ષ આરામથી ચાલી શકશે. અને સૌથી મહત્વની બાબત, આટલું એડવાન્સ રોબોટિક ડિવાઇસ માત્ર 2 કે 3 હજારમાં તૈયાર થઈ જાય છે કે જેથી સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને સરળતાથી પરવડી શકશે. અને જેને આ સ્માર્ટ અપગ્રેડેડ ગ્રેબ વોક સ્ટિકની સાચે જરૂર છે તો તેનો લાભ ઉઠાવી શકશે. થેન્ક યુ. મારા માર્ગદર્શક શિક્ષક પ્રજાપતિ અશ્વિન સર.